નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 5 દાખલા નંબર 9 નો અભ્યાસ કરીશું। ચોપડીમાં દાખલા નંબર 9 નીકાળી દો બધા। આસ્થા અને આહના વાળો દાખલો છે। આસ્થા અને આહના વાળો દાખલો છે। ચલો ધ્યાન રાખો, રકમ વાંચું છું હવે। આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે। તો બે ભાગીદારો છે, આસ્થા અને આહના। તો આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। 1/4/2017 રોજ તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી છે। હવે આટલે સુધી જૂના ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી। અને જ્યારે બી દાખલાની અંદર જૂના ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણ વિશે ઉલ્લેખ ના કર્યો હોય, પ્રવેશનું ચેપ્ટર હોય કે નિવૃત્તિનું ચેપ્ટર હોય, ત્યારે ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ સરખું સમજવાનું। મતલબ કે અહીંયા જૂનું નફા નુકસાનનું પ્રમાણ એટલે કે જૂનું પ્રમાણ કેટલું થશે? 1/1, એટલે કે ટોટલ કેટલા થશે? 2। હવે પાકું સરવૈયું જે આપેલું છે એની પછીની લાઇનમાં લખેલું છે કે 1/4/2017 તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી। પ્રવેશની શરતો નીચે મુજબ હતી। અને બીજા નંબરના પોઈન્ટમાં લખ્યું છે કે નવું નફા નુકસાનનું પ્રમાણ 4/3/3 નક્કી કરવામાં આવ્યું। તો નવું પ્રમાણ દાખલામાં આપી દીધું છે કે નવું પ્રમાણ કેટલું નક્કી થયું છે? તો નવું પ્રમાણ નક્કી થયું છે 4/3/3। આ 3 જે પ્રમાણ છે એ કોનું છે? સોનુનું છે। ટોટલ કેટલા થશે? 10। એટલે સોનુને નવા ભાગીદાર તરીકે કેટલો ભાગ આપવાનો છે? 3/10। સોનુનો નફામાં ભાગ જોવો હોય તો કેટલો થશે? 3/10। આપણી પાસે જ્યારે બી દાખલાની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આવી જાય તો પ્રવેશના ચેપ્ટરની અંદર સૌથી પહેલું સ્ટેપ આપણે શોધી લેવાનું, ભાગીદારે કરેલો ત્યાગ। તો ત્યાગ શોધીશું તો ભાગીદારનો ત્યાગ, એનું સૂત્ર શું થશે? તો ભાગીદારનો ત્યાગ બરાબર સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જૂના ભાગમાંથી નવો ભાગ શું કરવાનો છે? માઇનસ કરવાનો છે। તો અહીંયા દેખી લઈએ, બંનેના જૂના અને નવા ભાગ આપેલા છે। તો જૂના ભાગીદારો ત્યાગ કરશે એટલે કયા કયા ભાગીદારો જૂના છે? આસ્થા અને આહના। આસ્થાનું જૂનું પ્રમાણ કેટલું છે? તો દેખો 1/2। આહનાનું જૂનું પ્રમાણ કેટલું છે? 1/2। વચ્ચે માઇનસનું ચિહ્ન છે। અને પછી નવું પ્રમાણ જોઈએ તો આસ્થાનું નવું પ્રમાણ કેટલું છે? ઉપર જુઓ તો આસ્થાનું નવું પ્રમાણ છે 4 અને ટોટલમાં 10 લખવાનું, એટલે 4/10। તો આસ્થાનું નવું પ્રમાણ છે 4/10। અને આહનાનું એ જ રીતે જોઈએ તો નવું પ્રમાણ ઉપર દેખો કેટલું લખ્યું છે? આહનામાં 3 લખ્યા છે ને, અને ટોટલ 10 છે એટલે એનું કેટલું આવશે? 3/10। હવે ગણતરી કરીશું તો લસા લઈશું તો દેખો ભાગાકારમાં પહેલી સંખ્યા આપણે વાત કરી હતી ગયા લેક્ચરની અંદર કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, આ સંખ્યાને હું પહેલી સંખ્યા ગણીશ અને આ સંખ્યા જે આપી છે બીજા નંબરમાં એને હંમેશા હું બીજી સંખ્યા બોલીશ। તો પહેલી સંખ્યા છે એના ભાગાકારમાં કેટલા લખેલા છે? 2। બીજી સંખ્યા છે એના ભાગાકારમાં કેટલા લખેલા છે? 10। તો ભાગાકારમાં 2 લખ્યા છે અને 10 લખ્યા છે। તો લસા શું નીકળશે? તો લસા એવો નીકાળવાનો કે જે 2ના ઘડિયામાં બી આવે અને 10ના ઘડિયામાં પણ આવે। તો લસા કેટલો નીકળશે? આપણો 10 નીકળશે કે 2નો ઘડિયો બોલીએ ને તો 2 × 5 = 10 અને 10નો ઘડિયો બોલીએ તો 10 × 1 = 10। એટલે 10 એવી સંખ્યા છે કે જે 2ના ઘડિયામાં બી આવે અને 10ના ઘડિયામાં બી આવે, તો એ સંખ્યાને આપણે શું લઈ લેવાનો? લસા। તો લસા કેટલો નીકળશે? 10। હવે લસા 10 નીકળ્યો છે તો પહેલી સંખ્યા દેખો, પહેલી સંખ્યા કઈ લખેલી છે? 1/2। 1/2 એટલે ભાગાકારમાં કેટલા લખેલા છે? 2 લખેલા છે ને। હવે ભાગાકારમાં 2 લખેલા છે એની જગ્યાએ આપણે 10 લાવવા હોય તો 2નો કોની સાથે ગુણાકાર કરીશું તો જવાબ 10 આવશે? તો 2નો 5 સાથે ગુણાકાર કરીશું તો જવાબ 10 આવશે। દેખો બાજુમાં મેં લખેલું છે, નાના અક્ષરે દેખાતું હશે તમને તો, કે 2નો 5 સાથે ગુણાકાર કરીશું તો જવાબ કેટલો આવશે? 10। તો ઉપરવાળી સંખ્યાને બી 5 વડે ગુણાકાર કરીએ તો ઉપર 1 લખેલો છે, 1નો 5 વડે ગુણાકાર કરીશું તો અહીંયા દેખો કેટલો જવાબ આવ્યો? 5। એ જ પ્રમાણે માઇનસનું ચિહ્ન કર્યું અને બીજી સંખ્યા જુઓ તો બીજી સંખ્યાના તો ભાગાકારમાં જ 10 લખેલા છે અને ભાગાકારમાં 10 લખેલા છે તો એના 10માં મતલબ 10 લસા છે ને ભાગાકારમાં 10 લખેલા જ છે, તો ઉપરના જે 4 દર્શાવેલા છે તે એમને એમ જ આવી જશે। હવે 5માંથી 4 માઇનસ કરીશું એટલે જવાબ કેટલો આવશે? 1/10। 5માંથી આપણે 4 માઇનસ કરીશું એટલે આપણો જવાબ કેટલો આવશે? 1/10। એવી રીતે સેમ ટુ સેમ આહનામાં થશે। આહનાની અંદર બી લસા કેટલો નીકળશે? 10 નીકળશે। આહનામાં બી લસા કેટલો આવશે?
10 આવશે। પહેલી સંખ્યાના ભાગાકારમાં 2 લખેલા છે, 10 લાવવા માટે કેટલા સાથે ગુણાકાર કરીશું? 5 સાથે। તો નીચે 5 સાથે ગુણાકાર કર્યો તો ઉપર બી 5 સાથે ગુણાકાર કરીશું તો 5 એકા 5, પછી માઇનસનું ચિહ્ન। હવે બીજી સંખ્યા છે એના તો ભાગાકારમાં 10 લખેલા છે અને 10 જ લસા છે, એટલે ઉપરવાળી સંખ્યા એમને એમ જ રાખીશું 3। 5માંથી 3 માઇનસ કરીશું એટલે જવાબ કેટલો આવશે આપણો? 2/10। હવે ઉપરની સાઈડ જે લખેલું છે આપણો જે જવાબ આવ્યો ને એમાં જે ઉપરની સાઈડ લખેલું છે તે એમના માટે શું ગણવામાં આવશે? ત્યાગનું પ્રમાણ। તો 2/10 અને 1/10 આપણો જવાબ છે। તો ઉપરની સાઈડમાં જે લખ્યું છે તે આપણા માટે શું ગણાશે? ત્યાગ। તો ત્યાગનું પ્રમાણ કેટલું બનશે ભાગીદારોનું? આનું 1/10 છે, આનું 2/10 છે, એટલે ઉપરના ભાગમાં 1 અને 2 લખ્યા છે તો 1/2 એ ભાગીદારોનું શું ગણાશે? ત્યાગનું પ્રમાણ। 1/2 એ ભાગીદારો માટે શું ગણવામાં આવશે? ત્યાગનું પ્રમાણ। હવે આપણે જે આમનોંધ લખવાની છે તેની ગણતરી જોઈ લઈએ। તો પહેલા નંબરનો પોઈન્ટ જુઓ। પહેલા નંબરના પોઈન્ટમાં શું લખેલું છે? સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રૂપિયા રોકડા લાવશે। તો સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા રોકડા લાવે છે, તો આમનોંધ શું લખીશું? પહેલી મૂડી તરીકે રોકડા લાવશે ત્યારે આમનોંધ લખીશું રોકડ ખાતે ઉધાર 80,000 તે સોનુના મૂડી ખાતે જમા 80,000। આ ફિક્સ આમનોંધ છે ને દરેક દાખલાની અંદર મોસ્ટ પ્રોબેબલી હશે। ચોપડીમાં એક જ દાખલો એવો છે કે જેની અંદર તે મૂડી રોકડ પેટે નથી લાવતી, બાકી બધા જ દાખલાની અંદર મૂડી પેટે તે રોકડા જ લાવે છે। તો દરેક દાખલામાં આ કોમન એન્ટ્રી છે કે નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી રોકડમાં લાવશે ત્યારે આમનોંધ શું કરીશું? રોકડ ખાતે ઉધાર તે કોણ ભાગીદાર છે? સોનું। તો તે સોનુના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા લાવે છે? 80,000। બીજા નંબરની આમનોંધ જોઈએ તો બીજા નંબર માટે પાઘડીની આમનોંધ કરીએ કે સોનું પોતાના ભાગની પાઘડી પૈકી 7,200 રૂપિયા રોકડા લાવે છે। હવે 7,200 રૂપિયા રોકડા ધંધામાં લાવશે તો આમનોંધ શું થશે? રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર। શેના રૂપિયા લાવે છે? તે પાઘડીના, અને પાઘડીના રૂપિયા લાવે છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। આપણી આગળ વાત થઈ એ પ્રમાણે કે આવી આ પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે એટલે તરત જ બીજી એન્ટ્રી કરી જ દેવાની। આ બે એન્ટ્રી કમ્બાઈન જ હોય છે કે પાઘડીનું પ્રીમિયમ જે તમે જમા કર્યું છે એને તરત જ ઉધાર કરી દેવાનું। એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7,200 તે જૂના ભાગીદારોની વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચી લેવાનું। તો દેખો એમનું ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1/2। તો 1/2ના પ્રમાણમાં આસ્થા અને આહના વહેંચી લેશે। તો આસ્થા વહેંચી લેશે અને આહના વહેંચી લેશે તો તે આસ્થાના મૂડી ખાતે જમા, તે આહનાના મૂડી ખાતે જમા। 7,200 ને 1/2ના પ્રમાણમાં વહેંચશે તો 7,200 ગુણ્યા 1 ટોટલ 3 એટલે કે 2400, અને બીજામાં 7,200 ગુણ્યા 2 ભાગ્યા ટોટલમાં 3 એટલે 4800। તો પાઘડીનો પ્રીમિયમની રકમ જૂના ભાગીદારો પોતાના ત્યાગના પ્રમાણમાં વહેંચી લેશે એટલે કે 1/2ના પ્રમાણમાં તરત જ વહેંચી લેશે। પણ આ તો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ જે રોકડમાં લાવ્યો છે તે બતાવ્યું છે। હવે જોવું તો પડશે ને કે ખરેખર શું એને 7,200 રૂપિયા જ પાઘડી પેટે લાવવાના હતા અને એ 7,200 લાવ્યો છે તો કોઈ પ્રોબ્લેમ નથી। પણ પાઘડી પેટે જો ઓછા રૂપિયા લાવ્યો હશે તો આપણે તેના મૂડી ખાતામાંથી એડજસ્ટ કરવા પડે, એટલે આપણે એની મૂડી એટલી શું કરી દેવી પડે? ઓછી કરી દેવી પડે। તો ચોપડીની અંદર ત્રીજા નંબરનો પોઈન્ટ જુઓ। ત્રીજા નંબરના પોઈન્ટમાં લખ્યું છે કે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું। હવે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું એટલે પેઢીની પાઘડી કેટલા રૂપિયા નક્કી થઈ? 40,000। હવે પેઢીની ટોટલ પાઘડી 40,000 નક્કી થઈ તો નવા ભાગીદારે પોતાના ભાગની પાઘડી લાવવી પડશે ને। તો નવા ભાગીદારનો ભાગ કેટલો છે? તો નવા ભાગીદારનો ભાગ ગણવા જઈએ, હું ભાગ બોલું ને એટલે 3/10, પ્રમાણ બોલું તો 3। તો નવા ભાગીદારનો ભાગ કેટલો છે? 3/10 છે। તો એને 3/10 જેટલી પાઘડી લાવવી પડે। તો સોનુના ભાગની પાઘડી કેટલી આવશે? જુઓ તો સોનુના ભાગની પાઘડી ટોટલ પાઘડી 40,000 છે, એમાં સોનુનો ભાગ 3/10 છે એટલે 40,000 ગુણ્યા 3/10 એટલે સોનુએ પોતાના ભાગની પાઘડી પેટે કેટલા રૂપિયા લાવવાના છે? 12,000 રૂપિયા। પણ 12,000 રૂપિયામાંથી એ તો પોતાના ભાગની પાઘડી દેખો બીજા નંબરના પોઈન્ટ પહેલા નંબરના પોઈન્ટમાં કેટલા રૂપિયા રોકડા લાવે છે? 7,200 જ લાવે છે ને। તો હજુ એને બીજી પોતાના ભાગની પાઘડી લાવવાની શું રહી? બાકી। અને નથી લાવતી તો આપણે એવું સમજી લેવાનું કે ભાઈ એને પોતાના ભાગની પાઘડી રોકડમાં નથી લાવતી તો આપણે એના મૂડી ખાતે એડજસ્ટ કરી લઈશું। દેખો શું લખેલું છે અહીંયા કે સોનું રૂપિયા 12,000માંથી 7,200 રોકડમાં લાવે છે।
માટે 12,000માંથી 7,200 માઇનસ કરીએ એટલે 4800 રૂપિયાની પાઘડી રોકડમાં લાવતી નથી. તેથી તેનો હવાલો સીધો તેના મૂડી ખાતે કરવામાં આવશે અને મૂડી ખાતે હવાલો કરીશું એટલે મૂડીમાંથી એટલા રૂપિયા આપણે એડજસ્ટ કરી લઈશું, મૂડીમાંથી એટલા રૂપિયા કાપી લઈશું. મૂડી ખાતાની કઈ બાકી હોય? જમા બાકી હોય. એમાંથી રૂપિયા કાપી લઈશું એટલે એના મૂડી ખાતાને શું કરીશું? ઉધાર. મૂડી ખાતાની જમા બાકી હોય, મૂડી વધે તો જમા કરવાનું હોય, પણ ઘટે તો શું કરવાનું હોય? ઉધાર. મૂડી ઘટે તો શું કરવાનું હોય? ઉધાર. તો સોનુના ભાગની પાઘડી તેના મૂડી ખાતેથી કટ કરી લઈએ તો આમનો શું થશે? અને કેટલા રૂપિયા કટ કરવાના છે? જેટલા રૂપિયા લાવવાના બાકી છે તે 12,000માંથી 7,200 માઇનસ એટલે કે 4,800 રૂપિયા. તો આમનો થશે સોનુના મૂડી ખાતે ઉધાર 4,800 અને આ રકમ બી જૂના ભાગીદારો પોતાના ત્યાગના પ્રમાણમાં વહેંચી લેશે તો તે આસ્થાના મૂડી ખાતે જમા, તે આહનાના મૂડી ખાતે જમા. 4,800 ને આપણે 1:2 પ્રમાણમાં વહેંચીશું એટલે કેટલા આવશે? 1600 અને 3200. આટલી એન્ટ્રી કરીશું એટલે આપણું પહેલા નંબરનું સ્ટેપ શું થશે? પૂરું. હવે બીજા નંબરનું સ્ટેપ કરીએ એટલે જે હવાલાઓ બચ્યા છે તે હવાલાઓની એન્ટ્રી કરીએ અને હવાલાઓની એન્ટ્રી કર્યા પહેલાં તમારે 4 ખાતા બનાવી દેવાના: પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. હવે એક એક કરીને એન્ટ્રી કરીએ. હવાલા જુઓ. પહેલા નંબરનો હવાલો થઈ ગયો, બીજા નંબરનો હવાલો થઈ ગયો, ત્રીજા નંબરનો હવાલો થઈ ગયો. ચોથા નંબરના હવાલામાં લખ્યું છે કે કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા મંજૂર કર્યો. એટલે આપણી ફેક્ટરીમાં અથવા તો આપણા બિઝનેસની અંદર કોઈ કામદાર કામ કરતું હશે અને કામ કરતી વખતે ઓફિસ અવરના દરમિયાન એને કંઈક ઈજા થઈ હશે અને એને આપણી પેઢી ઉપર શું કર્યો? દાવો કર્યો કે ભાઈ મને તમારી પેઢીમાં કામ કરતી વખતે નુકસાન થયું છે તો તમારે ભરપાઈ કરવું પડશે. હવે આપણને બી પહેલેથી ખબર છે કે ભાઈ આપણી પેઢીની અંદર કામ કરતા કર્મચારીઓને આવા પ્રકારનું શું છે? નુકસાન થતું રહે છે, આવું પ્રમાણે વાગતું રહે છે ને એ લોકો વળતર માંગતા રહેતા હોય છે. એટલે આપણે પહેલેથી એના માટે એડજસ્ટમેન્ટ કરીને જ રાખ્યું છે. દેખો, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કામદાર વળતર ભંડોળ લખેલું હશે. આ કામદાર વળતર ભંડોળનો મતલબ શું છે? કે ભાઈ આપણે પહેલેથી જ કામદારો જે આપણી પાસે દાવો કરવાના છે એમને કંઈક ઈજા થાય એટલે એના રૂપિયા આપણે પહેલેથી બચાવીને રાખેલા જ છે કે જ્યારે કોઈ કામદાર આપણી પર દાવો કરે તો આમાંથી રૂપિયા કાઢીને એને શું કરી દઈશું? આપી દઈશું. એટલે પેઢીને કોઈ પ્રકારનું નુકસાન જાય નહીં. જો પહેલેથી કોઈ વસ્તુનું એડજસ્ટમેન્ટ કરી રાખ્યું હોય ને તો નુકસાન જવાની સંભાવના શું થઈ જાય? એટલી ઓછી થઈ જાય. તો આપણી પાસે કામદાર વળતર ભંડોળમાં કેટલા રૂપિયા પડ્યા છે? 4,800. આમ કામદાર વળતર ભંડોળ જે છે એ આપણા માટે શું ગણવામાં આવે? અનામત. કામદાર વળતર ભંડોળ ધંધા માટે શું ગણવામાં આવે છે? અનામત. તો 4,800 રૂપિયાનું કામદાર વળતર અનામત ધંધા માટે તો અનામત જ છે અને અનામતની રકમ જો વાપરી ના હોય ને તો ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં શું કરી દેવામાં આવે? વહેંચી દેવામાં આવે. તો અહીંયા 4,800 રૂપિયાનું કામદાર વળતર અનામત છે આપણે પાસે મૂડી દેવામાં અને કામદાર કેટલા રૂપિયાનો દાવો કરે છે? 3200 રૂપિયાનો. કામદાર કેટલા રૂપિયાનો દાવો કરે છે? 32 રૂપિયાનો. તો 32 રૂપિયાનો દાવો કરે છે તો આ 3200 રૂપિયા માઇનસ કરી દઈએ તો દેખો ભાગીદારના મૂડી ખાતામાં જુઓ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બચતો વહેંચી દેવામાં આવે તો કામદાર વળતર અનામત ટોટલ કેટલા રૂપિયા હતું આપણી પાસે? 4,800. આ 4,800માંથી 3200 રૂપિયા આપણે જો કામદારને આપીએ કાં તો કામદારને આપવા માટે સાઈડમાં રાખીએ તો 3200 માઇનસ કર્યા પછી એટલે 4800માંથી 3200 માઇનસ કર્યા પછી હજુ 1600 રૂપિયા વધે છે. હવે આ 1600 રૂપિયા અત્યારે આપણે કોઈને આપવાના નથી, કોઈ કારીગરે આપણી પર દાવો કર્યો નથી બાકીના 1600 રૂપિયા માટે. તો આ 1600 રૂપિયા જૂના ભાગીદારો પોતાના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે એટલે બંને ભાગીદારોના ભાગમાં કેટલા આવ્યા? 800 રૂપિયા આવ્યા. અને 3200 રૂપિયા હજુ આપણે કારીગરને ચૂકવ્યા નથી, ચૂકવવાના શું છે? બાકી છે. અને ચૂકવવાના બાકી છે એટલે આપણા માટે દેવું છે અને દેવું છે એટલે ક્યાં લખવામાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો દેખો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખેલું છે કામદાર વળતર દાવાની જોગવાઈ કેટલા ચૂકવવાના છે? 3200 રૂપિયા. એના પછી 5મા નંબરનો હવાલો જોઈએ તો રોકાણો 19,200માં આહના લઈ જાય છે. હવે પાકા સરવૈયામાં દેખો રોકાણો લખેલા કેટલા રૂપિયાના છે?
પાકા સરવૈયામાં જુઓ રોકાણો લખ્યા કેટલા રૂપિયાના છે, તો રોકાણો લખ્યા છે 20,000 રૂપિયાના. હવે 20,000 રૂપિયાના રોકાણો આહના 19,200 રૂપિયામાં લઈ જશે. 20,000 રૂપિયાના રોકાણો આહના 19,200 રૂપિયામાં લઈ જશે એટલે રોકાણોમાં તો 800 રૂપિયાનું નુકસાન થયું ને. પણ આપણને આમાં બી પહેલેથી ખબર હતી કે ભાઈ રોકાણોની કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે, જેના કારણે આપણે દેખો મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ઊભું કરેલું છે કે ભાઈ રોકાણોની કિંમત ક્યારેય પણ આવી રીતે ઘટી જાય ને તો આપણે પહેલેથી રૂપિયા એડજસ્ટ કરી રાખ્યા છે એટલે આપણને એટલા રૂપિયા સુધી જો ઘટે તો નુકસાન થાય નહીં. તો જમા બાજુ દેખો એટલે કે મૂડી દેવા બાજુ દેખો રોકાણ વધઘટ ભંડોળ કેટલા રૂપિયાનું ભેગું કરેલું છે આપણે 1600 રૂપિયાનું. તો 1600 રૂપિયા તો આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળમાં ભેગા થયેલા છે. અત્યારે 20,000ના રોકાણો આહના 19,200માં લઈ જાય છે એટલે આપણને નુકસાન કેટલું થયું 800 રૂપિયાનું. નુકસાન કેટલું ગણાય 800. પણ આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળમાં કેટલા રૂપિયા ભેગા કરેલા છે 1600. તો 1600 સુધીનું નુકસાન થાય ત્યાં સુધી આપણને કોઈ ચિંતા નથી. તો 1600 રૂપિયા ભેગા કરેલા છે એમાંથી અત્યારે નુકસાન આહના લઈ જાય છે ત્યારે કેટલું થયું 800. તો 1600માંથી 800 માઇનસ કરી દઈએ તો પણ હજુ આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળમાં 800 રૂપિયા બચશે. આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળની અંદર 1600 રૂપિયા પડ્યા છે. એમાંથી જો આહના જે 19,200માં રોકાણો લઈ જાય છે તે નુકસાન માઇનસ બી કરીએ ને તો બી આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળમાં 800 બચશે. અને રોકાણ વધઘટ ભંડોળ અનામત છે, બચેલું અનામત ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે. એટલે દેખો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવેલું છે રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા છે તે બંને ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચી દીધું એટલે કેટલા રૂપિયા વહેંચાઈ ગયા 400 વહેંચાઈ ગયા. અને 19,200 રૂપિયામાં આહના રોકાણો લઈ જાય છે. જો કોઈ ભાગીદાર ધંધામાં મિલકત લાવે ને તો તેની મૂડી વધે તો તેના મૂડી ખાતે જમા કરવામાં આવે. પણ જો કોઈ ભાગીદાર ધંધામાંથી મિલકત લઈ જાય તો એની મૂડી ઘટે અને મૂડી ઘટે એટલે મૂડી ખાતે ઉધાર કરવામાં આવે. તો દેખો આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ લખ્યા છે 19,200 અને શું લઈ જાય છે તે રોકાણો એટલે અહીંયા લખ્યું રોકાણ ખાતે. છઠ્ઠા નંબરના હવાલામાં લખ્યું છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. તો આપણને વ્યાજ મળવાનું છે એટલે આપણા માટે એક પ્રકારનું શું કહેવાય ફાયદો કહેવાય. આવક થઈ રહી છે અને ફાયદો થાય આવક થાય તો આપણે શું કરીશું પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખ્યું છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા. અને આ વ્યાજ આપણને મળ્યું નથી, મળવાનું બાકી છે એટલે આપણું લેણું છે અને લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવ્યું છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા. સાતમા નંબરના હવાલામાં લખ્યું છે લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલી જે ચોપડે નોંધેલી નથી. હવે લેણદારો દેવી હુંડી સ્વીકારે ને તો લેણદારો અને દેવી હુંડી બંને ધંધા માટે તો દેવું જ છે. લેણદારો અને દેવી હુંડી બંને ધંધા માટે તો શું ગણવામાં આવે છે દેવું જ છે. એક દેવું ઘટીને બીજું દેવું વધી રહ્યું છે એટલે લેણદારો પર દેવી હુંડી લખીએ અને લેણદારો દેવી હુંડી સ્વીકારે ને તો લેણદારો ઘટી જાય અને દેવી હુંડી વધી જાય. તો આપણે એ એન્ટ્રી કરવાની બાકી છે તો આપણે એન્ટ્રી કરી દઈએ તો લેણદારોમાં ઘટાડી દઈએ અને દેવી હુંડી વધારી દઈએ. પાકા સરવૈયામાં દેખો મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયાના લખેલા છે 12,000 અને દેવી હુંડી કેટલા રૂપિયાની લખી 2,000 એટલે 2,000ના લેણદારો ઘટી જશે એટલે લેણદારો કેટલા વધ્યા 10,000. અને પાકા સરવૈયામાં દેવી હુંડી કેટલા રૂપિયાની લખી છે 6,000. લેણદારો પર દેવી હુંડી લખી એટલે દેવી હુંડી એટલી વધી જશે તો 2,000 વધી જશે તો દેવી હુંડી કેટલી થઈ જશે 8,000. બરાબર. ત્યારબાદ જમીન મકાનની કિંમત. જમીન મકાનની કિંમત વિશે શું લખેલું છે કે જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી દર્શાવેલી છે. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% શું દર્શાવી છે ઓછી. તો જમીન મકાનની ચોપડે કિંમત ઓછી દર્શાવી હોય અથવા તો ચોપડે કિંમત વધારે દર્શાવી હોય એવું લખ્યું હોય ને તો હંમેશા આપણે બજાર કિંમત ધારી લેવાની. ચોપડે કિંમત ઓછી ચોપડે કિંમત વધારે જો એવું દર્શાવેલું હોય તો આપણે બજાર કિંમત હંમેશા શું કરી લેવાની ધારી લેવાની કે ધારી લો કે ભાઈ બજારમાં અત્યારે વેચવા જઈએ ને તો કિંમત 100 રૂપિયા આવશે. હવે ચોપડામાં 20% ઓછા દર્શાવેલા છે તો 100 રૂપિયાના 20% એટલે કે 20 રૂપિયા ઓછા દર્શાવેલા છે એટલે ચોપડામાં 80 દર્શાવેલા છે
ચોપડામાં એટલે તમારે પાકા સરવૈયામાં સમજવાનું. દેખો અંદર પાકા સરવૈયામાં જે છે ને 100 રૂપિયાની મિલકતની કિંમત 20% ઓછી એટલે 80 રૂપિયા દર્શાવેલી છે. તો જો ચોપડામાં 80 રૂપિયા દર્શાવેલા હોય તો મિલકતની કિંમત કેટલા રૂપિયાની છે? 100 રૂપિયાની. તો ચોપડામાં જમીન મકાન કેટલા દર્શાવેલા છે? 40,000. તો બજાર કિંમત કેટલી? તો આ પ્રમાણે ત્રિપદ મૂકી દેવાનું. કયું ત્રિપદ મૂકશો કે ભાઈ બજાર ચોપડે કિંમત 80 છે તો બજાર કિંમત 100, તો ચોપડે કિંમત 40,000 તો બજાર કિંમત કેટલી? ગણતરી કરશો ને તો જવાબ આવશે 50,000. એટલે કે ચોપડામાં 40,000 દર્શાવેલા છે પણ બજારમાં વેચવા જઈએ ને તો 50,000 ઉપજશે. હવે 50,000 ઉપજશે એટલે એવું સમજવાનું આપણે વેચવાની નથી પણ ખાલી એનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. તો જમીન મકાનની કિંમતમાં 10,000નો વધારો થયો કે જમીન મકાનની ચોપડે કિંમત કેટલી દર્શાવેલી છે? 40,000. બજારમાં વેચવા જઈએ એટલે 50,000 મળશે એટલે એનો વધારો કેટલા રૂપિયા થયો? 10,000. જમીન મકાન ધંધાની મિલકત છે, મિલકતમાં વધારો થાય તો એન્ટ્રી ક્યાં થાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ફાયદો થયો ને, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખેલું છે જમીન મકાન ખાતે 10,000. છેલ્લો હવાલો લખેલો છે ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4,800 આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે આપણે અગાઉથી વીમો ચૂકવી દીધો છે. આપણે કોઈકને અગાઉથી પૈસા ચૂકવીએ ને તો આપણા માટે લેણું છે, એક પ્રકારનો ફાયદા જેવું સમજો કે ભાઈ આપણે સામેવાળા વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના છે એટલે એને બી ક્યાં લખીશું? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમો 4,800 રૂપિયા અને એની બીજી એન્ટ્રી કરીશું અગાઉથી ચૂકવેલ વીમો છે એટલે આપણે રૂપિયા લેવાના છે, લેણા છે અને લેણા છે એટલે પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો 4,800. આટલું કરીએ એટલે આપણું બીજા નંબરનું સ્ટેપ પૂરું થયું. હવે ત્રીજા નંબરનું સ્ટેપ જોઈએ તો પાકું સરવૈયું જે આપ્યું છે એની અંદર જે એન્ટ્રી બાકી છે બધી એન્ટ્રી ઉતારી લેવાની. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવી જાઓ. સૌથી પહેલાં મૂડી ખાતાની બાકી લખી છે તો જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. આસ્થાની 76,000 અને આહનાની 48,400. ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ હતું, કામદાર વધઘટ ભંડોળની એન્ટ્રી તો કરી દીધી. રોકાણ વધઘટ ભંડોળ હતું તો એની એન્ટ્રી બી થઈ ગઈ. એના પછી લખેલું છે પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ ધંધા માટે દેવું છે અને દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવીશું પ્રોવિડન્ટ ફંડ. ઘાલખાદ અનામત 8,000 લખી છે. નીચે દેવાદારોને રિલેટેડ કોઈ હવાલો આપેલો નથી તો ઘાલખાદ અનામતની આપણે 2 રીતે એન્ટ્રી કરી શકીએ. 2 એન્ટ્રી નહીં, 2 રીતે એન્ટ્રી કરી શકીએ. કાં તો તમે મૂડી દેવા બાજુ લખી કાઢો જે મેં લખ્યું છે તે પ્રમાણે ઘાલખાદ અનામત 8,000 રૂપિયા, અથવા તો આપણે સામે દેવાદારોમાંથી બાદ કરીને બી લખી શકીએ. બેમાંથી કોઈ બી એન્ટ્રી કરી હશે સાચું જ છે. ત્યારબાદ આપેલું છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો એનો હવાલો છે એન્ટ્રી થઈ ગઈ. દેવાદારો દેવી હુંડી છે એનો હવાલો છે એન્ટ્રી થઈ ગઈ. મિલકત લેણા સાઈડમાં આવશો તો સૌથી પહેલાં લખેલી છે પાઘડી અને પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડી ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાની ઉધાર બાજુ. તો દેખો પાઘડી 8,400 છે તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વેચી દીધી. 8,400 સરખા પ્રમાણમાં વેચી એટલે 4,200 4,200. એના પછી લખેલું છે જમીન મકાન. તો જમીન મકાનનો હવાલો હતો એટલે એ પૂરું થઈ ગયું. યંત્રો 32,000ના લખેલા છે તો યંત્રો લખી કાઢ્યા 32,000 રૂપિયાના. ત્યારબાદ રોકાણો લખ્યા છે 20,000 પણ રોકાણો તો આહના લઈ ગઈ છે એટલે વધ્યા નથી. હવે દેવાદારો 25,200 તો દેવાદારો દર્શાવી દીધા 25,200. સ્ટોક લખેલો છે 14,400 તો સ્ટોક લખી કાઢ્યો 14,400 પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. રોકડની બાકી આપેલી છે 16,000 તો રોકડ લખી રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000 રૂપિયા. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું આપ્યું છે તે ખર્ચ અને નુકસાનની બાકી આપી છે જે ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાની ઉધાર બાજુ. તો દેખો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે? 3200 છે ને, બેઉ ભાગીદારો વચ્ચે સરખો વેચી એટલે 1600. નફા નુકસાન ખાતું છે એ બી ઉધાર બાકી છે તો ભાગીદારો વચ્ચે ઉધાર બાજુ વેચી દઈએ. 4,000 છે તો અડધા વેચાશે એટલે 2,000. તો અહીંયા આપણે પાકા સરવૈયાની બધી વિગતો ઉતારી દીધી એટલે ત્રીજા નંબરનું સ્ટેપ પૂરું થયું. ચોથા નંબરનું સ્ટેપ જોઈએ તો ચોથા નંબરના સ્ટેપની અંદર આમનોંધની ખતવણી કરવાની છે. તો સૌથી પહેલાં લખ્યું છે રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલાં પહેલી એન્ટ્રી કરીએ તો રોકડ ખાતાની ઉધાર બાજુ દેખો તો રોકડ ખાતું એની ઉધાર બાજુ રકમ લખી કાઢવાની પહેલાં 80,000 અને જમા બાજુ લખવાનું જે ઉધાર થયું છે
સોરી, વિગતના ખાનામાં લખવાનું જે જમા થયું છે તે, એટલે સોનુના મૂડી ખાતે. અને સોનુના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું 80,000 અને વિગતમાં લખવાનું જે ઉધાર થયું છે તે. ત્યારબાદ સેકન્ડ નંબરની આમ નોંધ છે કે ભાઈ સોનું જે છે તે પોતાના ભાગની પાઘડી પેટે 7,200 રોકડા લાવે છે. તો એની આમ નોંધ લખીશું, ખતવણી કરીશું. રોકડ ખાતે ઉધાર 7,200. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું 7,200. તો દેખો, રોકડ ખાતાની ઉધાર બાજુ 7,200. વિગતના ખાનામાં જે જમા થયું છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે પાઘડીનું પ્રીમિયમ ખાતું દેખો, અહીંયા ઉધાર બી થયું અને જમા બી થઈ ગયું. કે પાઘડીના પ્રીમિયમ ખાતાને અહીંયા આપણે શું કરી દીધું? જમા. અહીંયા શું થઈ ગયું? ઉધાર. એટલે એ તો 0-0 થઈ ગયું, એટલે એની એન્ટ્રી કરવાની જરૂર નથી. તો આપણે કોની એન્ટ્રી કરીશું? આસ્થા અને આહનાના મૂડી ખાતાને જમા કરીએ 2400 અને 4800થી. તો આસ્થા અને આહનાના મૂડી ખાતાને જમા કર્યા. તો આસ્થા અને આહનાના મૂડી ખાતાને જમા કર્યા 2400 અને 4800થી. દેખો, અને વિગતના ખાનામાં લખવાનું જે ઉધાર થયું છે તે, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને છેલ્લે ચોથા નંબરની એક વધારાની આમ નોંધ લખી દઈએ આપણે કે જે પાઘડી પેટે રોકડા ના લાવી શકી તે તેના મૂડી ખાતે એડજસ્ટ કર્યા. તો સોનુના મૂડી ખાતે ઉધાર કરેલા છે, પણ સોનુના મૂડી ખાતે 4800 ઉધાર કરીશું, પણ એકલા 4800 નહીં લખી શકાય સામટા, કેમ કે સામટા 4800 તો લખીશું તો વિગતના ખાનામાં કોનું નામ લખીશું? આસ્થાનું કે આહનાનું? એટલા માટે 4800 ઉધાર છે અને જમા બાજુ 2 રકમ છે. તો આપણે સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ 4800 લખીશું, પણ 2 અલગ અલગ વિગતો લખીશું, 1600 અને 3200. 1600 અને 3200. તો દેખો, સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ લખ્યા છે 1600 અને 3200. એટલે ટોટલ 4800 ઉધાર લખી કાઢ્યા. ટોટલ 4800 ઉધાર લખી કાઢ્યા. અને વિગતના ખાનામાં જે જમા થયું છે તે આસ્થામાં 1600 અને આહનામાં 3200. અને આસ્થા અને આહનાના મૂડી ખાતાને જમા કરવાનું છે. તો દેખો સામેની બાજુ આસ્થા અને આહનાના મૂડી ખાતાની જમા બાજુ લખ્યા 1600 અને 3200 અને વિગતના ખાનામાં લખ્યા જે જમા ઉધાર થયા છે તે. હવે આ 4 આમ નોંધ કરી એટલે ખતવણી પૂરી થઈ ગઈ. તો એક એક કરીને ખાતા ક્લોઝ કરી દેવાના. સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુનું ટોટલ 17,200, ઉધાર બાજુ બી 17,200 લખી કાઢ્યું. ડિફરન્સની રકમ 17,200 આવી જે ભાગીદારોના મૂડી ખાતે નફો તરીકે વેચી દીધી. તો 17,200ના અડધા એટલે આસ્થાના ભાગે 8,600 અને આહનાના ભાગે 8,600 આવ્યા. જે મૂડી ખાતે ઉધાર છે તો એમના પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર છે તો એમના મૂડી ખાતાની જમા બાજુ આવશે. તો મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે નફો વેચી દીધો 8,600, 8,600. હવે એમના મૂડી ખાતા બંધ કર્યા તો આસ્થાના મૂડી ખાતાની જમા બાકી છે 89,800, ઉધાર બાજુ બી 89,800 લખી. ઉપરની રકમ માઇનસ કરી તો ડિફરન્સની રકમ આવી 82,000, જેની સામે લખ્યું બાકી આગળ લઈ ગયા. આહનાના મૂડી ખાતાની બાકી બી આવી 66,200, એના બી ઉધાર બાજુ લખી કાઢ્યા 66,200. ડિફરન્સની રકમ આવી 39,200, તે બી બાકી આગળ લઈ ગયા. અને છેલ્લે સોનુના મૂડી ખાતાને બંધ કર્યું તો જમા બાજુનું ટોટલ 80,000, ઉધાર બાજુ બી 80,000 લખ્યા. ઉપરની રકમ માઇનસ કરી તો એની બાકી આવી 75,200. આ બાકી આગળ લઈ ગયાની જે બાકી આવી છે તે મૂડી ખાતાની બાકી છે, એટલે મૂડી દેવા બાજુ લખવામાં આવશે. દરેક ભાગીદારની મૂડી 82, 39 અને 75,000ની આસપાસ. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવી છે મૂડી ખાતા. આસ્થાની મૂડી 82,000, આહનાની મૂડી 39,200, સોનુની મૂડી 75,200, એટલે ટોટલ 1,96,400. છેલ્લે રોકડ ખાતું બંધ કરવામાં આવશે તો રોકડ ખાતાની ઉધાર બાજુનું ટોટલ 1,03,200, જમા બાજુ બી લખી કાઢ્યા 1,03,200. ઉપરની બાજુ કોઈ રકમ નથી એટલે 1,03,200માંથી 0 માઇનસ કરીએ તો તફાવતની રકમ કેટલી આવશે? 1,03,200, જે આપણા માટે ગણાશે બાકી આગળ લઈ ગયા. રોકડની બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીએ તો 1,03,200 રોકડની બાકી. અને ત્યારબાદ પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરીશું તો પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો ટેલી થાય છે, જે છે 2,32,000. આ બાજુનું ટોટલ બી 2,32,000. તો આ પ્રમાણે તમારે બધા દાખલાની ગણતરી કરવાની છે. તમને વિડીયોમાં જે બી દાખલા દેખાય છે એ દાખલા તમારે ઘરે ગણવાના છે જાતે, અને ના ખબર પડે તો વિડીયો પોઝ કરીને જોવાનો છે. પણ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી જો કરવાનો છે વિડીયો તમારે. અને જો તો બી ખબર ના પડતી હોય તો તમારે મને ફોન કરીને પૂછી લેવાનું છે, હું તમને દાખલો સમજાવી દઈશ. થેન્ક યુ સ્ટુડન્ટ.